નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત 18 લાઈવમાં આપનું સ્વાગત છે। જેતપુર પીઠડિયા ટોલ નાકા પર 4 થી 5 ઈસમોની દાદાગીરી, જાહેરમાં ટોલના કર્મચારીને માર્યો માર। જેતપુર પીઠડિયા ટોલ નાકા પર કાર ચાલકની દાદાગીરી, પોલીસની પ્લેટ રાખેલી કારમાંથી 4 થી 5 ઈસમોની દાદાગીરી, કાર ચાલકે જાહેરમાં ટોલના કર્મચારીને માર માર્યો। જેતપુરના પીઠડિયા ટોલ નાકા પર એમ્બ્યુલન્સને પહેલા જવા દેવાનું કહેતા કાર ચાલકનો પિત્તો ગયો। પીઠડિયા ટોલ નાકા પર લેનમાં કાર ચાલક સહિત અંદર બેઠેલા 4 જેટલા ઈસમોએ કર્મચારીને માર માર્યો। દાદાગીરી કર્યા બાદ 3 થી 4 ગાડી ત્યાંથી ફ્રીમાં કાઢવામાં આવી। દરેક ગાડીમાં પોલીસ પ્લેટ જોવા મળેલ હતી। સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ। ટોલ કર્મચારીને ઢીકા પાટુનો માર માર્યો। યુવકને સારવાર અર્થે નજીકની વીરપુર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા। ટોલ ટેક્સના સંચાલકોએ પોલીસમાં લેખિત ફરિયાદ આપી। મારું નામ હસમુખ ગઢવી છે। હું અહીંયા મેનેજર તરીકે નોકરી કરું છું। આજરોજ જેતપુરથી પીઠડિયા આવતી સાઈડમાં ઇમરજન્સી લાઈન છે, ત્યાં તહેવારના કારણે જે ટ્રાફિક થયો હતો એમાં અમુક ઇમરજન્સી ગાડીઓનો જે લાઈન છે એની અંદર એમ્બ્યુલન્સ પાછળ આવતી હતી, એક ગાડીએ વચ્ચે આવી ગઈ। છોકરાએ એને સાઈડમાં લેવાનું કહેતા એની અંદરથી અમુક શખ્સો ઉતરી ગયા હતા નીચે અને છોકરાને મારવા લાગ્યા હતા। છોકરાએ એને ઘણું સમજાવ્યું, પણ એ 2 થી 3 જણા એમાંથી ગાડીમાંથી ઉતરી અને છોકરાને સાઈડમાં લઈ જાય અને કેમેરામાં દેખાય એ રીતે પણ એની સાથે માર મારેલ છે એમને। અમારા સ્ટાફે એને છોડાવવા જતાં જોયું તો અમારા સ્ટાફને ઘણું વાગેલ હોવાથી અત્યારે અમે અહીંયાને સિવિલ હોસ્પિટલમાં લઈને આવ્યા છે, વીરપુર સરકારી હોસ્પિટલમાં। અને આ બાબતે અમે પોલીસને પણ જાણ કરી છે અને પોલીસ હાલમાં અહીંયા હોસ્પિટલમાં આવી છે અને તપાસ કરી રહી છે। ઢીકા પાટું અને હાથ પકડીને લાતોથી એ રીતે 4-5 જણા એને પકડી રાખી અને પાછળને મારવા લાગેલા એને, જેમાંથી અમુક સ્ત્રીઓ પણ હતી અને ધારદાર હથિયાર જેવું પણ કંઈક એની પાસે દેખાતું હતું, જે પાછળ સંતાડીને ગાડીમાં મૂકતો કેમેરામાં જોવા મળે છે। એ બાબતે તમે શું કાર્યવાહી કરી? એ બાબતે અમે અત્યારે સૌથી પહેલાં તો એને હોસ્પિટલમાં અહીંયા લાવ્યા છીએ અને તાત્કાલિક અમે સારવાર કરાવીએ છીએ અને વીરપુર પોલીસને પણ જાણ કરી છે અને હાલમાં પોલીસ પણ એની કાર્યવાહી કરી રહી છે। અમે ફરિયાદ નોંધાવીએ છીએ બાબતે।
છે